મહાકાળી ભેળમાં આઈસ અમેરિકાનો મેં આવું કોઈ વિચાર્યું નહોતું. ગાઈસ, રાજકોટ થી અમદાવાદ જતી વખતે ચોટીલા મહાકાળી ભેળમાં તમારામાંથી ઘણા બધા લોકોએ હોલ્ટ કરેલો હશે. જે લારીમાંથી શરૂઆત કરીને અત્યારે મોટું ફૂડ કોર્ટ નું સ્વરૂપ લઈ લીધું છે. અહીંયા લાઈવ ગાંઠિયા, થેપલા, ભેળ, ચાટ, સેન્ડવિચ, પીઝા એ બધું તો મળે જ છે. અને ચાનું કાઉન્ટર છે અને સાથે મારા જેવા શોખીનો માટે કોફીનું કાઉન્ટર પણ છે. અને કોફી એટલે સાદી કોફી નહીં, આપણે પીછી એવી જ બીન્સ ગ્રાઇન્ડ કરેલી એસ્પ્રેસો બનાવે છે. અને એસ્પ્રેસોના પ્રાઇસ પણ 70 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. અને મોકટેલ્સમાં પણ લોટ ઓફ વેરાયટી છે. ટૂંક સમયમાં અહીંયા લાઈવ ઢોકળા, છોલે કુલચા, પાઉંભાજી અને એવું બધું પણ ચાલુ થઈ જવાનું. અહીંયા એક જ છત નીચે બધું છે. મહાકાળી ફરસાણ, મહાકાળી ભેળ જે 1978 થી છે. બીટર બીન્સ કોફી શોપ જ્યાં શેક ને મોકટેલ બધું મળે છે. અને ટૂંક સમયમાં ખુલે છે સાઉથ સ્વાદ અને એસી રેસ્ટોરન્ટ. અમે આની મોસ્ટ ફેમસ બધી ડિશિસ મંગાવી છે. ભેળ છે, ઘૂઘરા છે, ચનાચોર ગરમ છે, દાળ છે, વડાપાઉં છે, ચા, ગાંઠિયા, થેપલા, સૂકી ભાજી. અને આ થેપલા સૂકી ભાજી મેં ઘણીવાર અમે સવારે રાજકોટ થી વહેલા નીકળ્યા હોય તો ઘણીવાર મેં બ્રેકફાસ્ટમાં ખાધેલા છે. અને ઓપન કિચન છે, બધું અહીંયા લાઈવ જ બને છે. થેપલા પણ રેડી નથી હોતા, લાઈવ જ બનતા હોય. અને આ સિવાય અહીંયા પીઝા, બર્ગર, સેન્ડવિચ એવું બધું ફાસ્ટ ફૂડ પણ મળે છે. ફર્સ્ટ આપણે અહીંયાની ફેમસ ભેળ ટ્રાય કરી છે. સુપર ટેસ્ટ છે. અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલો છે. અને બીજી વાત એ છે કે બધી ફૂડ આઈટમનો પ્રાઇસ હજી ત્યાં હતો એ જ છે. અને થેપલા અહીંયા લાઈવ જ બને છે. એટલે ઘણી જગ્યાએ તમે જોવો ઓલા સાવ કાગળ જેવા થેપલા હોય એવા નથી, આપણે ઘરે બને એવા જ છે. સાથે દહીં છે, ચાટના આટલા ઓપ્શન છે, ચા ગાંઠિયા મળે છે. અને આ અહીંયાની ફેમસ છે મહાકાળી સ્પેશિયલ વેજીટેબલ ગ્રીલ. અને અમુક લોકો તો હાઈવે ચડે એટલે ગાંઠિયા ને ચા જોઈએ જ. અહીંયા ગાંઠિયા ને ચા પણ મસ્ત છે. અને ઘૂઘરાના શોખીનો માટે અહીંયા ઘૂઘરા પણ મળે છે. અમને તો અહીંયા બધું સ્નેક્સમાં ને ફૂડમાં મજા આવી ગઈ. અને આનું એક્ઝેક્ટ લોકેશન તમને હું કહું તો તમે અમદાવાદ હાઈવે ઉપર આવશો એટલે ચોટીલામાં સપના હોટલની સામે જ છે. અથવા તમે જો ગૂગલમાં જોઈને આવતા હોય કે જૂનું મહાકાળી તમે જોયું હોય તો જૂના મહાકાળીના 200 મીટર પહેલા આવી જશે. તો ફટાફટ આ વિડીયો તમારા ફ્રેન્ડ ને ફેમિલીમાં શેર કરી દો. અને આગળ પણ આ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.